નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અગત્યના સમાચાર શરૂ કરીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલા મળે. તો દોસ્તો, વાત કરીએ ગુજરાતના હવામાનની. ઇથોપિયાનું જ્વાળામુખી ભારતને સ્પર્શ્યું. રાખનું વાદળ કચ્છ સુધી પહોંચ્યું, જેના કારણે ગુજરાતના હવામાનને થશે અસર. આફ્રિકાના ઇથોપિયામાં ફાટેલા હાઈલી-ગુબી જ્વાળામુખીનો પ્રભાવ હવે ભારત સુધી જોવા મળી રહ્યો છે. વિસ્ફોટ બાદ ભારે માત્રામાં રાખ, ધુમાડો અને સલ્ફર ડાયોક્સાઇડ હવામાં ફેલાયું છે, જે તેજ પવનના કારણે ભારતીય ઉપખંડ તરફ જોવા મળ્યું છે. હવામાન વિભાગ મુજબ આ રાખનું વાદળ કચ્છ વિસ્તારમાં પ્રવેશી ચૂક્યું છે અને ધીમે ધીમે ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીની દિશામાં આગળ વધી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ સાંકડો પટ્ટો થોડાક વિસ્તારોમાં હવાના ગુણવત્તાને અસર કરી શકે છે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો મને હાથ લગાવ્યો તો દેશભરમાં ભાજપનો પાયો હચમચાવી નાખીશ. બંગાળ પર કબજો કરવામાં ગુજરાત જતું રહેશે. મમતા બેનર્જીએ કેન્દ્રને આપી ચેતવણી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીએ મંગળવારે ચૂંટણી પંચ અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બોનગાંવમાં આયોજિત એક રેલીમાં તેમણે આરોપ લગાવ્યો કે હવે ચૂંટણી પંચ નિષ્પક્ષ સંસ્થા ન રહી ભાજપનું કમિશન બની ગયું છે. આ સાથે એસઆઈઆર પ્રક્રિયા પર નારાજગી વ્યક્ત કરતા તેમણે ભાજપને ખુલ્લી ચેતવણી આપી કે જો બંગાળમાં તેમને નબળા પાડવાનો પ્રયાસ થયો તો દેશભરમાં ભાજપનો પાયો બચાવી દેશે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યુલ જાહેર. આ દિવસે થશે ભારત પાકિસ્તાનની ટક્કર. T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આઈસીસી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં 15 ફેબ્રુઆરી માટે ભારત પાકિસ્તાન મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેચ કોલંબોમાં રમાશે. T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે, જેમાં ટીમ ઇન્ડિયા પોતાની પહેલી મેચ યુનાઇટેડ સ્ટેટ્સ સામે રમશે. ભારતીય ટીમ તેના ગ્રુપમાંથી 4 ટીમોનો સામનો કરશે. ત્યારબાદ દોસ્તો, ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો રશિયાની ભારતને ભેટ, ક્રૂડ ઓઇલમાં ખાસ ઓફર. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત માટે એક મોટો સરપ્રાઇઝ પેકેજ ખુલ્લો મૂક્યો છે. ક્રૂડ ભાવમાં વિશાળ ડિસ્કાઉન્ટ આપી રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારત સાથે વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માંગે છે. અમેરિકાના દબાણની વચ્ચે રશિયાનું આ પગલું વિશેષ નોંધપાત્ર છે. ત્યારબાદ દોસ્તો, સમાચારમાં આગળ વાત કરીએ તો લગ્નની સિઝનમાં સિંગતેલના ભાવમાં ઉછાળો. 15 દિવસમાં 210 રૂપિયાનો વધારો. મગફળીની મોસમી આવક વધતી હોવા છતાં સિંગતેલના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. વેપારીઓ મુજબ લગ્ન સિઝન સ્ટોકિસ્ટની ખરીદી અને માર્કેટની માંગ વધતા ભાવ ઉપર ચડ્યા છે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો દરેક બ્રેકઅપ દુષ્કર્મ નથી, સુપ્રીમ કોર્ટનું મહત્વપૂર્ણ નિવેદન. છૂટાછેડા સંબંધ વિખોટા પાડવાના મામલામાં આઈપીસીની કલમનો દુરુપયોગ ન થાય તે માટે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો કડકડતી ઠંડી વચ્ચે વાવાઝોડું. 5 રાજ્યોમાં ભારે વરસાદ. દક્ષિણ બંગાળમાં રચાતા દબાણને કારણે દેશમાં 5 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં બીએલઓના કામનો બોજ વધી ગયો. 1નું મોત, 2 બીમાર. ચૂંટણીના કામ દરમિયાન બીએલઓને આપવામાં આવતો વધુ પડતો બોજ હવે જીવલેણ સાબિત થયો છે. તાજેતરમાં એક બીએલઓનું અવસાન થયું છે, જ્યારે 2 અન્યની તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં ખસેડાયા. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુરમાં બેફામ ઝડપે આવતી બાઇકની ટક્કર, યુવક ગંભીર ઇજા. ઝડપે દોડતી 2 બાઇક વચ્ચે જોરદાર અથડામણ થતાં એક યુવકને ગંભીર ઇજા પહોંચી અને એકને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો સચિવાલયમાં મહિલાએ ઝેર પીધું, અનાજ મુદ્દે વ્યથિત મહિલા. અંકલેશ્વરની મહિલાએ અનાજ સંબંધિત સમસ્યાને ઉકેલાય નહીં તેવી વ્યથા સાથે સચિવાલયમાં ઝેર પીધું હતું. હાલ તેને સારવાર ચાલુ છે. ત્યારબાદ દોસ્તો, ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો દિલ્હીમાં પ્રદૂષણ. 50% કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી. પ્રદૂષણમાં સતત વધારો થતાં સરકારે મોટો નિર્ણય લીધો છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો મહારાષ્ટ્રમાં નવી રાજકીય ચાલ. સ્થાનિક ચૂંટણીમાં 40% અનામત યુવાનો માટે. ભાજપે યુવાનોને ટાર્ગેટ કરતી નવી સ્ટ્રેટેજી જાહેર કરી છે. તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો કેજરીવાલનું નિવેદન, અમે સત્તા માટે નથી, પુણ્ય માટે છીએ. પંજાબના કાર્યક્રમમાં કેજરીવાલે ભાજપ પર એક વાક્યબદ્ધ ચલાવ્યું હતું. ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરામાં આમ આદમી પાર્ટીનો અનોખો વિરોધ. શેરી પર કોડા કરીને વિરોધ પ્રદર્શન કર્યું. બીએલઓના સમર્થનમાં કરવામાં આવેલા આ અનોખું પ્રદર્શન ચર્ચામાં છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છ બોર્ડર પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપી પડાયો. સુરક્ષા એજન્સીએ તેને પકડી પૂછપરછ શરૂ કરી દીધી છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો પેશાવરમાં આતંકી હુમલો. 10ના મોત. પેશાવરના પેરામિલિટરી હેડક્વાર્ટર પર આતંકીઓએ હુમલો કર્યો હતો.